અર્જુનભાઈ ફોન ઉપાડો પ્લીઝ. આ જતા રહ્યા. ક્યાં ગયા હશે? હું આવી ગયો છું. અર્જુનભાઈ આ શું છે? હું તમને ક્યારની ફોન કરી રહી છું. તમારે એક ફોન ઉપાડીને કહી તો દેવાય ને કે તમે ક્યાં છો, શું કરો છો. સોરી, હું કંટાળી ગયો હતો અને કોઈની સાથે વાત નથી કરવી ને એટલે ફોન ના ઉપાડે. તમારા મેડમે મને 5 કલાક ત્યાં બેસાડીને ના પૂછવાના પ્રશ્નો પૂછ્યા છે. હેરાન કરી નાખ્યો છે મને. અર્જુનભાઈ એમણે તમારા ઉપર હાથ તો નથી ઉપાડ્યો ને? ના, પણ એવા પ્રશ્નો પૂછ્યા ને કે જાણે ચાપખા મારતા હોય ને એવું લાગતું હતું. અને મારા વિરુદ્ધ એમની પાસે કોઈ પુરાવા જ નહોતા એટલે હાથ તો કેવી રીતે ઉપાડે? એમની વાતો પરથી મને લાગતું હતું કે એમની પાસે કોઈ પુરાવા છે જ નહીં. પણ અર્જુનભાઈ તમે પોલીસ સ્ટેશનેથી નીકળીને ક્યાં ગયા હતા? એક કામ હતું. અરે પણ શું કામ હતું? હવે અને તમે મને હવે પ્રશ્નો ના પૂછો. ઓલરેડી હું કંટાળી ગયો છું અને મારા મગજને આરામની જરૂર છે. અને એમ પણ કાલે પાછો બોલાવે છે તમારા મેડમે મને. કાલે પાછા બોલાવ્યા છે? પણ કેમ? હજી બીજા પ્રશ્નો પૂછવાના બાકી હશે, બીજું શું? અર્જુનભાઈ તમે મારાથી કંઈ છુપાવી તો નથી રહ્યા ને? એટલે તમે શેના વિશે વાત કરી રહ્યા છો? અર્જુનભાઈ કાલે તમે મને ફોન ઉપર કહ્યું હતું કે હું મીનાક્ષીનો હિસાબ કર્યા વગર ઘરે પાછો નહીં આવું. હા તો તમે મને સાચે સાચું કહી દો. ક્યાંક તમે જ તો મીનાક્ષીનું... મારી ઈચ્છા તો એવી જ હતી ભાભી. ના, તમે હમણાં અર્જુનભાઈ સાથે વાત કરવાના જ હતા. એમનો જરાય મૂડ નથી અને થાકી પણ ગયા છે. ઠીક છે, આજો. આ શું છે? ડિવોર્સ પેપર. મીનાક્ષી અને અર્જુનના ડિવોર્સ પેપર. શું? મીનાક્ષીએ સહી પણ કરી છે આની ઉપર. અમરબા અહીંયા ગયા હતા. બંને જણ ચોકસી વકીલના ત્યાં મળ્યા હતા અને ત્યાં જ મીનાક્ષીએ સહી કરી. પણ આ કેવી રીતે શક્ય છે? મને તો કંઈ સમજાય નથી રહ્યું. પણ કેસર, અમરબા મને કહેતા હતા કે તું એમની ઇન્ક્વાયરી કરી રહી હતી. નોટ એક્ઝેક્ટલી ઇન્ક્વાયરી, બટ હા મને અમુક પ્રશ્નો થઈ રહ્યા હતા જેને ક્લિયર કરવા જરૂરી હતા અને એમાં તે મારા ઉપર ગુસ્સે થઈ ગયા. પણ મને એ નથી સમજાઈ રહ્યું કે જ્યારે મેં બાને પૂછ્યું કે તમે રાત્રે ક્યાં ગયા હતા તો એમણે મને એ જ વખતે કહી દેવું જોઈતું હતું ને કે વકીલને ત્યાં ગયા હતા. પણ એમણે તમને જ કહ્યું અને મને કેમ ના કહ્યું? અને બા અને મીનાક્ષી જો ચોકસી અંકલના ત્યાં મળ્યા હતા. મીનાક્ષી પાછી ઘરે ક્યારે ગઈ અને ઘરે ગયા પછી એનું મર્ડર થયું? એ બી એવું જ થયું હશે. પણ કે સર અત્યારે તો આપણે ખાલી ગેસ કરી શકીએ છીએ. કોઈ નક્કર પુરાવા મળે તો વાત આગળ વધે. રાઈટ, આપણે ખાલી ગેસ જ કરી શકીએ. આપણે આ કેસના મૂળ સુધી ક્યારેય નહીં જઈ શકીએ. કેમ? બીકોઝ મહેશ્વરી મેડમે મને આ કેસથી દૂર રહેવા માટે કહી દીધું છે અને મને કોઈ બાઇક ચોરીનો કેસ સોલ્વ કરવા માટે આપ્યો છે અને આ મર્ડર કેસ પોતે સોલ્વ કરવા બેઠા છે. વોટ? તો હવે શું? મીનાક્ષીના કેસની કોઈ ડિટેલ આપણને નહીં મળે. કે સર મને લાગે છે કે મહેશ્વરી આ બધું બદલાની ભાવનાથી કર્યું હશે. એવું જ છે. એમણે મને સંભળાવી પણ ખરી કે મારા બનેવીના કેસમાં હું તારી આડે નહોતી આવી તો આ કેસમાં તારે મારા આડે નહીં આવવાનું. કે સર મને એમ કે મહેશ્વરીએ તને કહ્યું કે આ કેસમાંથી દૂર રહેવાનું ને તે એની વાત માની પણ લીધી. ના એટલે તું ક્યારથી સિનિયરના ઓર્ડર ફોલો કરવા લાગી? એક મિનિટ, આ તમે મને કહી રહ્યા છો? તમે જેને આખી લાઈફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે કામ કર્યું, ઓલવેઝ સિનિયર્સના ઓર્ડર્સને ફોલો કર્યા, એ વ્યક્તિ મને આ વાત કહી રહી છે? હા, કારણ કે હું તો હર્ષવર્ધન છું અને તું કેસર છે. એટલે કેસર અને હર્ષવર્ધનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અલગ અલગ હોઈ જ શકે. અને તું તો જાણે એ રીતે વાત કરી રહી છે કે તે આજ પહેલા ક્યારેય આઉટ ઓફ ધ બોક્સ જઈને કોઈ કેસ સોલ્વ કર્યો જ નથી. હા એટલે મેં તો એવું કર્યું જ છે.
તો પછી હવે પ્રોબ્લેમ શું છે?